સુખ. હરિના જન હરિ જેવા. જેને હરિના જન થવું છે એને શું કરવું પડે? આરતીમાં તો બોલે કે હરિના જન હરિ જેવા. નદી જેમ દરિયામાં મળે છે ને પછી મટે છે તો એ નદી દરિયો બને છે. એવું નહીં કે ગંગા એક જ દરિયો બને, જમના પણ બને. સરસ્વતી દરિયાને મળતી નથી એટલે કુંવારી માતા છે, પણ બીજી બધી નદીઓ છે એ દરિયાને મળે છે તો એ દરિયો બને છે. એમ પરમાત્મા છે એ અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું. હવે એ પરમાત્માના જ બધા અંશ છે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. તો એ બધા ઈશ્વર થઈ શકે એમ છે, પણ ઈશ્વર નથી થતા એનું કારણ શું છે? નરેન્દ્ર મોદી વડાપ્રધાન ભારતના છે તો આપણને બધાને જાણ છે, ખ્યાલ છે કે આ ભારતના વડાપ્રધાન છે. ઈ એમ ન કહી શકે હું અમેરિકાનો વડાપ્રધાન છું, કે રશિયાનો વડાપ્રધાન છું, કે ચીનનો વડાપ્રધાન છું, કે પાકિસ્તાનનો વડાપ્રધાન છું, એમ કહી ન શકે. પણ ભારતના વડાપ્રધાન છું એમ કહી શકે. ત્યારે આ તો વિશ્વપતિ જે છે, આખા વિશ્વનો માલિક, અને એના આપણે અંશ છીએ. આખા વિશ્વનો જે માલિક છે એના આપણે અંશ છે. તો ખાલી આરતી જ બોલવાની કે હરિના જન હરિ જેવા. દીવેથી તમે દીવો કરો તો એ દીવો પ્રકાશ આપે, નો તો કર્યો એ દીવો પ્રકાશ આપે. તો દીવાને કાંઈ વાંધો નથી, એનો ધર્મ આપી જ દે છે. એમ પરમાત્માનું તો ઈચ્છા થાય છે કે મારા જેવો બને, મારો અંશ છે. પણ જ્યારથી આ દેહની અંદર ગયો અને મનનું કયું કરવાનું ચાલુ થયું અને કર્મનું કરતાપણું લીધું, કર્મ ઉપર અધિકાર છે પણ ફળ ઉપર ટાપ નાખીને બેઠો. કર્મણીય વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. કર્મ ઉપર તો અધિકાર છે, કેમ કે કર્મનું મૂળ છે એ સદગુરુ છે. જો કરતા સદગુરુ કરતા સંત કરે નહીં આપા. સિર પર લેવે નહીં બોજકી મટકી, કોઈ દી નો લાગે પાપા. હરી થવું હોય શું કરવું પડે? એમ કહી તો દે છે કે તુમ હી જાને તુમ હી હોઈ જાય. તો તમને જાણવા વાળો તમારે જેવો થઈ જાય છે. તો આપણે ઈશ્વરને જાણ્યો કે બોલે છે ઈશ્વર છે, તો આપણે થઈ ગયા. જેને ખબર હોય ને બોલવાનું, પછી હાઈમર જ નહીં કરવાનું. હું કઉ છું શું કે બોલે છે ઈશ્વર છે, અને આપણે હરિના જન હરિ જેવા એટલે આપણે ઈશ્વર થાવું છે. તો બીજી તો કોઈ વાત જ નથી ને. આજ બોલે છે ઈશ્વર છે એટલે ગમે એમાં બોલતો હોય, બોલે છે ઈશ્વર જ છે. બોલે એ બીજો નથી, એ જ પરમેશ્વર છે પોતે. અજ્ઞાની ને આંધળો એને અડગો થઈને ગોતે. તો વિચાર કરવા જેવો છે. ભાણ કે ભટકીસમાં મથી જોજે માય, સમજીને હોય રે કરવું રે ને કાંઈ. ગુરુના ગમથી ગોતી લેજો અજબ લગાવો ધોની. આ બોલે છે એને પરખી લેજો ઈ મૂરત છે જોની. આ મઢીમાં અવિનાશી અવધૂત કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ.
ઈ મૂર્ત કેવી છે તો કે એને જરામર નથી, રંગરૂપ ની છાયા, અને છતાંય મઢીએ મઢીએ આસન ઉનકા, કોક વિરલે દર્શન પાયા. કે તમે માની છો તો કે હા, તો માની છો એટલે નહીં તમે અહીંયા જઈ શકો, પરમાત્માનું સ્વરૂપ નહીં પામી શકો. તો કે તમે આસક્તિને ધાર કરી છે તો કે હા, આસક્તો છે. ચરણે એમ કે ચરણે 100 રૂપિયા મૂકી દો, તો આપણે માથે મૂકી કે ચરણે મૂકી? તો આપણને ચરણની ખબર હોય તો ચરણે મૂકી ને, ન ખબર હોય ને એમને એમ થતું હોય ઉપરથી માથે મૂકી દઈએ. એમ કૃષ્ણ કહે છે ગીતામાં કે હે અર્જુન, જેને મન અને બુદ્ધિ મને અર્પણ કર્યા છે. કૃષ્ણને મન દેવું એટલે શું? મારું મનડું છે મન મોહનમાં, હવે મને ગમતું નથી ભુવનમાં. મને ભુવનમાં કાંઈ ગમતું નથી. મારું મન મનમોહનમાં છે, માલિકમાં છે. આ હાથ પાતાળની બ્રહ્માંડ તો માલિકીની ચીજ છે. એમાં મન રાખી તો કાંઈ ન વરે. આ કાંતિભાઈ સ્મશાને છે, એ જેટલા માણસો આવે છે એ બધાની વાતોચીતો કરે, પણ એની અંદર જે કર્તાપણું છે અને એવી બધી રચના કરે કે બધા એની રચનાને જોઈને એની વાહ વાહ કરે. તો એની અંદર કેટલું કર્તાપણું. તો ઈ તો કેદી જોવે બધામાં ભગવાન. મેં આ કર્યું હરિદ્વારના, મેં કર્યું માતાજીને શણગારનું, હનુમાનજીના કપડા દત્તા, હંચો બંચો બધું રાખ્યું છે, હું જ બધું કરું છું. કરવતીથી માંડીને બધું કાપ કોપ તે ચોટાડવાનું બધું હું જ કરું છું. અહંકાર કેટલો! સમદ્રષ્ટા કે શું કીધું? સમદ્રષ્ટા. તો એટલે થઈ જાય. માન મોઈટપ મમતા ત્યાગી, જઈને બ્રહ્મમાં ભળતા. સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. માન, મોઈટપ અને મમતા. એક પૈસા થઈને કોઈ પણ માણસની હાયા કેવી કરવી પડે. પરમાત્માની તો હાયા કોઈ જ ન કહી. બે હાથ જોડાવું કે તું જોડાવે તો હાથ જોડું, તું દોડાવે તો દોડું. સામળિયા સંભાળી લેજે, ભરોસો તારો. પડખે તો ઉભો રહેજે રે, ભરોસો તારો. તું છોડાવે સૌ છોડું. બાળકે કચરો હાથમાં મુઠ્ઠી વાળીને પકડ્યો હોય તો આપણે એને મુઠ્ઠી છોડાવી અને બહાર નખાવી દઈએ છીએ, બહાર હાથ ધોવડાવી દઈએ છીએ, ડોવડાવી દઈએ છીએ. એમ ભગવાનને તું છોડાવે તો સૌ છોડું. તો એનો અર્થ એ છે બધા પકડ્યું છે કાંઈક ને કંઈક. સામળિયા સંભાળી લેજે, ભરોસો તારો. પડખે તો ઉભો રહેજે રે, ભરોસો તારો. એમાં છેલ્લે કે પુનિતે ખંખેરી નાખ્યું ને બધું એની માથે નાખ્યું. એટલે શું? એને બોજો કરવા નાખ્યું, એની માથે નાખ્યું. એટલે
કે ભાઈ અજ્ઞાન દશામાં મેં બધું કરતાપણાથી કર્યું અને એમાં ઉપજ વિશેની જાળમાં ત્રિગુણી માયામાં ફસાતો જ ગયો. ત્રિવિધ તાપથી દાજવા જ માંડ્યો. હવે ખબર પડી કે પ્રભુ તારા નામમાં તાકાત છે. કલી મેં કેવલ નામ આધારા, સુમેરી સુમેરી નર ઉતરે પારા. જેને આવડતું એને બોલાય કે પરમાત્માનો સંગ કરવો છે. કેવી રીતે કરવો? પરમાત્માનો સંગ કરવો છે. કેવી રીતે કરવો? તારી મા પાસે જાસ એટલે માનો સંગ કરસ. કાંતિભાઈ પાસે જાસ સ્મશાન એટલે કાંતિભાઈ નો સંગ કરો. એમ ભગવાનનો સંગ કરવો છે. तमामनी अंदर सबके घट में तू ही प्रकट है ना, सब है तेरी माया, अनवर तेरा जूना संगी फिर मिलन को आया, हरि तेरी अकृत माया तेरा भेद कोई एके पाया, पाया है सो हुआ दीवाना, मूर्ख सोई न डाया, तुम बिन मुझको तीन लोक में कोई नजर में न आया, नाथ तेरी अकृत माया तेरा भेद कोई एके पाया. डेली खुली नहीं निकला, डेली खुली नहीं થાય કે ઠાલી દીધી ને આ વાત બંધ કરી હતી ને, કૂતરા આવી જાય એવું નથી. શું કરવું પડે ભગવાનમાં ભળવું હોય તો? મિત્ર હોય તો મિત્રમાં ભળે. મિત્ર ગીતા જેમાં આવે છે કે દુઃખ ભલે હોય મેરું સરીખું, રંજયનો મુને ન થાવા દેજે. માતાજીની ગરબો છે એમાં આવે છે. આ તો વાત કરે છે આખી બીજી. નિજ દુઃખ ગીરી શ્રમ રજ કરી જાના, મિત્ર ક દુઃખ રજ મેરુ સમાના. કહેવાય રામાયણ ને એમાં પછી ગીતા. મિત્ર ગીતા, પૂર્જન ગીતા, રસ ગીતા, રામ ગીતા, ગુરુ ગીતા, શૌર્ય ગીતા, રસ ગીતા, સબરી ગીતા, પૂર્જન ગીતા, સતી ગીતા, કેટલી ગીતા અંદર. અને એ ગીતાની અંદર એક એક ગીતામાં 8-15 ચોપાઈ હોય. રસ ગીતા, રામ ગીતા, આ બધી ગીતા છે. એ બહુ કેટલો બધો ગીતામાં આપ્યો છે. ઓલી તો ગીતા 700 શ્લોકની 18 અધ્યાય, રામાયણમાં ગીતા જ છે. તમને એમ કે લાલ રંગમાં લાલ રંગ ભેળવો, તો લાલ રંગને તમે ઓળખતા હો, અને પછી જે રંગ ભેળવવો છે એની તમે ઓળખતા હો તો ભેળવો ને, તો ભળી જાય કે નોખો પડે? એમ તમને ખબર પડી ગઈ કે આ બોલે છે એ ભગવાન છે, એમાં ભળવું છે, તો શું કરવું પડે? લાલો છે દોકડ વગાડતો હોય, બાજુ બેઠો હોય ભાઈ મંજીરા વગાડતો હોય, અને વળી કોઈ બીજો બેઠો હોય તો એ ઝાંઝ વગાડતો હોય, તો અહીં બેઠો હોય હાર્મોનિયમ પેટી વગાડતો હોય, ઓમની કોઈ બેઠો હોય બેનસો વગાડતો હોય. તો બેનસો વાગતો હોય એને કોઈ દોકડ કહે, દોકડ વાગતા હોય એને કોઈ હાર્મોનિયમ કહે, નાલ વાગતી હોય તો કોઈ એને એમ કે નોબત વાગે છે. એક વાજિંત્ર છે એની કોક વગાડે છે પછી વાગે છે. ખબર તો છે જ બધાને, બોલે છે ઈશ્વર છે.
मैं याचक सदगुरु चरण का दास सवाय गुण गाया स्वामी फुलगर जी संत भेटता यही मूर्त ओळखाया. ખબર છે તને કઈ હે કે ઉપર જે ફિલ્મ તો બહુ જોશ. ભગવાનમાં ભળવું હોય તો શું કરવું પડે? માન મોટપ ને મમતા ત્યાગી જઈને બ્રહ્મા પડતા. માન મોટપ ને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા. ક્યાંક જઈને માન ન આપે તો કાંઈ વાંધો નહીં, મોટપ લેવાય નહીં, તારી મોટપ તને વેડશે. માય મારે મંડું તારું ખૂબ રે લોભાડ્યું એ રામને ભૈયાથી તારે વેર છે હરીને સેમરાવીના. તો એ મુદ્દો બાકી રહી જાય છે. બોલી પ્રમાણેનું વર્તન હોવું જોઈએ. તો આપણે બોલ્યા કહેવાય ને. આપણે તો બોલતા નથી, બોલે છે એમાં ભળવું છે ખાલી. ભક્તો બોલે જાણ અજાણ, પણ પ્રભુજી કરતો એ પ્રમાણ. સાચા સમરણના એંધાણ. એ તો જાણે જાણ બોલતા હોય, ભગવાન એ પ્રમાણે કરતો હોય. તો એનો અર્થ એ થયો કે બોલો અર્થ એ જ છે. મન તમે તમારી પાસે રાખો તો શું કરે મન? તમે પાસે રાખો એટલે મનનું કામ શું? વિચારો કરાવડા, મત ખેંચે. મન માલિક ને રહી ગયો તો ઘણા જન્મથી આ લાખા મન ભટકે છે. એ જેનું લઈને અને હોપો આજ કોણ ગુરુને મન કોણ આપે છે? આજ મન તમારું કાંઈ પણ જોવો છો બરાબર, તો તમારું મન ક્યાં છે? હા, એને શું દેખાણું? રૂપ. તો રૂપ છે એ શું છે? વિષય છે. કયા તત્વનો છે? અગ્નિ તત્વ. તો અગ્નિ તત્વની ઉત્પત્તિ શેમાં થઈ છે? તમોગુણમાં. તો જો આ મન છે કા તમોગુણમાં છે, કા અગ્નિ તત્વમાં છે, અને કા રૂપ વિષયમાં છે. માલિકમાં નથી. જમવા બેઠા હો, શું લે એવા છે? સેન્ડવીચ. વાહ ભાઈ વાહ, બાલાજીની સેન્ડવીચ આવી તારે માટે બબુડિયા. હા, તો વિચાર કરવા જેવો છે કે રસ વિષય છે. ખાઈ શું છે? રસ વિષય છે. ક્યાં તત્વનો છે? રસ વિષય ક્યાં તત્વનો છે? જળ તત્વ. જળની ઉત્પત્તિ શેમાં થઈ છે? જળ તત્વ છે, એની ઉત્પત્તિ કયા ગુણમાં થઈ છે? રજોગુણમાં. એમ પાંચેય વિષયનું જોઈ લેવાનું. બહુ સાંભળવું ગમતું હોય, સાંભળવામાં શું આવે? બરાબર,
શબ્દ છે એ શું છે? વિષય છે. વિષય શબ્દ છે એ શું છે? વિષય છે. જય હો. બહુ મોડા ભાઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બહુ મોડા આવો તમે લોકો ભાઈ. સમય પૂરો થઈ જાય થઈ આવો. જય હો. દીકરીને કેમ છે? રજા તો આપી દીધી કાલે. રજા આપી દીધી? કાલે આપી દીધી. તો પરમાત્માની હારે ગોઠવાઈ જવામાં જે મજા છે એ જગત હારે ગોઠવવામાં તો નથી. તમે સંતોના જીવ રીતે તો તપાસો તો કોઈ સંતે જગત હારે પ્રીત કરી હોય તો કયો? મુझे काम ईश्वर से जगत रूठे तो रूठे दे. સંતો ને મા બાપ ભાઈ કુળ કુટુંબ હગુ વાલું શરીર બાયડી પત્ની બાળ ગોપાલ બધું ન હોય. દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે. અત્યારે રાજુ છે એને કોરોના છે તો ઓલા એનો ભાઈ ચંદ્રેશ છે એને કોરોના છે તો આજે સાંભળ્યું કે એનો બીજો એક ભાઈ છે દુબઈ ગયો તો ને પૈસા પાત્ર છે ને 4 વ્હીલ છે ને એને ઘરનો ધંધો છે ને ઘરની દુકાન છે ને ઘરનું મકાન છે. આ લોકો તો બિચારા ગરીબ છે ને ભાડે રહે છે તો ઓલા નહીં કોરોના થયો. ના તો ઘરના માણસો ઘરનાથી આમ આઘા રહીએ કે આમ નથી. તમે ભગવાનનો સંગ કરો તો શું થાય? કોરોના થાય, ટાઈફોઇડ થાય, શું ટીબી થાય, કેન્સર થાય, જન્મ મરણ થાય, શું થાય ભગવાનનો સંગ કરી તો? મુझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. મારે તો કામ ઈશ્વરથી છે. તમે ગમે એટલું કૂચે મને તો હેરાન તો કેવા થાવ છો? તમારી સાચી ચાલ નથી એટલે તમે હેરાન થાવ છો. કોઈ શું કરે? તમારી સાચી ચાલ હોય તો તમને હેરાન કોઈ ન કરે. હરિનો માર્ગ છે સુરાનું નહીં, કાયરનું કામ જોયું. આ માર્ગ છે સુરાપુરાનો, એમાં કાયર નરનું કામ નથી, ફકીરી મહાપુરુષના કામની. તો લાલ રંગને તમે ઓળખો છો ને એમાં લાલ રંગને ભેળવવાનું કીધું એટલે તમે ગોતીને લાલ રંગ એમાં નાખો છો તો નોખો પડે છે કે ભળી જાય છે? એમ તમને કહી દીધું કે ભાઈ બોલી ગયો છે ઈશ્વર છે, હવે એમાં આપણે એના અંશ છે એટલે એમાં ભળવું છે. તો શું કરવું પડે? તો ભાઈએ કીધું કે માન મોટપ ને મમતા ત્યાગી જઈને બ્રહ્મા ભળતા. સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા મફતમાં નથી મળતા. તન ચીજ કાઢી, માને મૂકવું પડે, મોટપે મૂકવું પડે, મમતાએ મૂકવી પડે. તઈ બ્રહ્મા ભળે ખાલી. અહીંયા મેં ખુલ્લું કર્યું થોડુંક કે મન પાસે રાખી તો શું થાય? આંખમાં કોણ થોડી કરે? કાનમાં, નાકમાં, ચીબડીમાં, ચામડીમાં, ઉપસ્થમાં, ગુદામાં, હાથમાં, પગમાં, આ વાણીમાં. ગો ગો ચર જા લગી મન જાય, સો સબ માયા જાને ઉભાઈ. ઇન્દ્રિયોના દ્વારથી આ મન જ્યાં જ્યાં રમમાણ કરે છે એ ભાઈ તું એને માયા માન. મન પાસે રાખવાથી શું ગેરફાયદો છે અને મન માલિકમાં રાખવાથી શું ફાયદો છે? મારું મંડું છે મનમોહનમાં, હવે મને ગમતું નથી ભુવનમાં. મીરાબાઈ કે મન મારું રહ્યું ન્યારો રે. મારું મન ન્યારું રહ્યું. શું એને ભાઈડો નતો ભોજ?
પછી વિક્રમ તો આવ્યો, દેરવટું આવ્યું એટલે. પણ એને ક્યાં એની દેરવટું કર્યું છે? એને તો એમાંય ભગવાન લાગે. મીરાબાઈ ને લાગી તાળી, ગિરધર વિના કચ્છો ન પાડે. એટલે ગિરધર એટલે કૃષ્ણ ભગવાન ને બધાયમાં જોયા. એટલે આ બોલે છે એને બધાયમાં જોયું એને મીરાબાઈ. આપણે કોઈ ગાયરું દેવા મળે તો આપણે ઓલો બોલે છે દેખાય, ગાયરું દેખાય. એટલે સમજાતું નથી. આ ખાલી વાત આટલી છે, મન પાસે રાખશો તો શું કરશે? મન મત ખેંચશે. હારું અને નરસું, આ હારું છે ને નરસું છે, પણ છે શું? મત. મત ખેંચવાનું આવે. અહીંયા એક રામદેવી આવતા MP માંથી, રાયપુર પાસેથી. અંતકડી રમાડતા રામાયણની. એટલે છેલ્લે ગળદી બહુ થઈ જાય. લુવાડાની ભોજનશાળામાં આવતા. અહીં બાજુમાં હરિદાસ પાનાચંદ મહેતા રહેતા. અહીંયા ઉપર રામદેવી આવતા રસિકની ઘરે. રસીલાબેન ને ત્યાં ઉતરતા, પાનાચંદભાઈ ને ત્યાં. પછી કોટક શેરીમાં રાજુશ્રી પાસે ત્યાં કોટક શેરીમાં સામે જે મકાન રહ્યું ને, અહીંયા ડોક્ટરનું મકાન હતું. એટલે અહીંયા પણ એ ઉતરતા. 9 દિવસની રામાયણ હોય. હિન્દીમાં બોલે, પણ એટલી મીઠી વાણી. બંગાળી બ્રાહ્મણ ઊભી આડ કરેલા. અને સીતારામ સીતારામ લખેલો સાડલો પહેર્યો હોય, વીટીને સફેદ વસ્ત્ર પહેર્યા હોય ને, એકદમ રૂપ તેજ ખૂબ. એનું નામ રામદેવીજી. અમે પોતે જ હતા સાંભળવા. જો કદાચ કોઈ એમ કે મંગલ ભવનય મંગલ હારી દ્રવ દશરથયજી રવિહારી. હવે ચોપાઈ થઈ ગઈ હોય તો એ એટલું જ માઇકમાં બોલે, હો ગઈ. હવે એ તમારે બોલાય નહીં, બીજી બોલવી પડે. છેલ્લો અક્ષર હોય ને એમાં પાછી ચોપાઈ બોલવાની. એમ કરીને રામાયણ રમાડતા. પ્રસંગ લે રામાયણમાં પૂર્જન ગીતા, ગુરુ ગીતા, શબરી ગીતા, મિત્ર ગીતા, વાલ્મીક ગીતા, રામ ગીતા, રસ ગીતા, મિત્ર ગીતા, સબરી ગીતા, સતી ગીતા, લક્ષ્મણ ગીતા. તો રામાયણ કહેવાય રામાયણ. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ ને ઉત્તરકાંડ. 7 કાંડ. એમાં ગીતા કેટલી બધી. અને એકો એક ગીતા સમજાવે 9 દીમાં. સત્સંગજી કરે. વાત શું કામ કરું છું કે એ રામદેવીને 9 દી થાય એટલે કોઈની ઈચ્છા થાય એટલે થપ્પા લઈને જાય હાડલાના. એટલે સ્ત્રીનો સ્વભાવ છે એટલે હાડલા આમ જોવા માંડે. પણ ત્યાં એનું મન માલિકમાં છે ને કે તુમ જો દોંગે ને વહી ચલેગા એમ કરે. પણ મત ખેંચવાનો આવે કે આ મન ગમે છે, આ નથી ગમતું. પણ મત ખેંચવાનો આવે જો મન ક્યાં છે? માલિકમાં. ને કે ઓલું તો એ લાખા સમજે મત નો તાણે. હાલશે, ફાવશે, ચાલશે, ગમશે એ ફાધર વાલેસના નિયમો છે. બની શકે એવું? હાલશે, ફાવશે, ચાલશે, ગમશે. બોલવું કેટલું સહેલું. તો મુદ્દો કહી દઉં તમને ખાલી. કહે કબીર મન મન હી મિલાવા. મન મેળવી શકાય તો કામ બની જાય એવું છે. એમાં લાગ્યું.
બાયડી હોય તો એ આ ઉગમણી હાલતી હોય તો ઓલો આથમણો હાલતો હોય. ના, નથી પીવું. ખાલી મન આવીને મન મેળવવાનું છે, સમજાય છે અશ્વિન? લવારો કૂટવાનું નહીં હામો, અને મન આવીને મન મેળવવાનું. મોજ પડી જાય. ક્યાં ભજનમાં લખ્યું છે? હમ ના મરી હે સંસારા, हमको मिले જીવન અમને જીવાડવા વાળો મળી ગયો. પછી કે સાકુટ મરે સંત જન જીવે, અને ભરી ભરી રામ રસાયણ પીવે. હમ ન મરી હે. પછી કે હરી મરે તો હમ મરી હે, હરી ન મરે તો હમ કાहे को मरी है, हम न मरी है संसार, हमको मिलिया જીવન હારા. એમાં છેલ્લે કબીર સાહેબ કહે છે, શાકુટ મરે સંત જન જીવે, અને ભરી ભરી રામ રસાયણ પીએ. પછી છેલ્લી કડીમાં કહે કબીર, મન મન હી મિલાવા. ખાલી કરવાનું આટલું જ છે. મનની હારે મન મેળવી દીધું. બધા એના મન તળા તાંદરા છે. ઘરની અંદર હંપ નથી. બાયડી આમ ખેંચે, ભાઈડો આમ ખેંચે, દીકરો આમ ખેંચે, વહુ આમ ખેંચે. બે ભાઈ બંધો એકબીજામાં ગરેલા હોય તો મન ખેંચા કરતા હોય એકબીજા. ઓલો કે હું આમ કઉ છું, ઓલો કે હું આમ કઉ છું. કાંઈ વાતમાં માલ ન હોય. બસ ભાઈ બસ. મન શું કામ કરે? મન કામ શું કરે? સંકલ્પ વિકલ્પ વિચારો આવે ને. રાજાને અને નગર શેઠ ને દોસ્તી હતી. બે ની એક ગાંઠ. આ યોગલાની નસકાની છે ને એવી રીતે. અન્ન ભેગા એના મન ભેગા, એટલે એક જ થાળીમાં જમે. યોગલો કરે કે એમ અસકો કરે, ને અસકો કે એમ યોગલો કરે. એક વાત છે. વાહ ભાઈ વાહ. દેખાડા લ્યો. નગર શેઠ ને લાતી અને સુખડ નું ખૂબ લાકડું ભેગું કરે. આવક બટકું ખાલી દેરાસર માંથી લેવા જાય ને તો 500 રૂપિયાનું આવે. આવડું બટકું ખાલી. બે ભેગા થાય, કલાકો ની કલાકો ગપ્પા મારે. બે ના મન એક, વિચારધારા જુદી છે. રાજાની નો પ્રધાન એમ કે મહારાજ બહુ દાન પૂન કરો છો, તિજોરી તરીએ છે. રાજાનો વિચાર આવ્યો કે આ નગર શેઠ છે એ સુખડ નો વેપારી છે.
એક બટકું ખાલી 700 રૂપિયાનું લઈ જાય છે મારા. 500 રૂપિયાનું એક બટકું આવે ખાલી આવું. કિંમતી લાકડું વેચે છે એટલે એના ઉપર ટેક્સ જાજો નાખે, જેથી કરીને મારી તિજોરી ભરાઈ જાય. રાજાએ વિચાર કર્યો, એટલે નગર શેઠે વિચાર કર્યો કે રાજમાં બધા ગરીબ માણસો છે, કોઈ કિંમતી લાકડું લઈ શકતા નથી, પણ રાજાનું જો કાંઈક થઈ જાય ને કોરોના તો હીરો હેરાનનો મરે ને તો એ આ કેટલા લાકડે નહીં બરો શું કહેતો હતા શ્રી? તો મારે આ લાતીમાં લાકડું બધું ખપી જાય સુખણ. રાજાનું કાંઈક થાય ને તો બેયના વિચાર અલગ થયા. મનાય મન ભરેલું રહ્યું નહીં. 450 ચેલા એક ચેલો દેખાડે એના મનાય મન હોય એવો, તળા તાંદરી ના હોય, એક નંબરે. શિષ્ય મોટો કહેવાય કે ગુરુ? દરિયો મોટો કહેવાય કે પાણીનું ટીપું? તો ટીપા દરિયામાં હમાય કે દરિયો ટીપામાં હમાય? ટીપા હમાય દરિયા. છતાંય ગુરુ કેવો કહેવાય કે ગુરુ શિષ્યમાં સમાઈ ગયા, બાંધ લિયા ને પછી દોહ દે પ્રાણ એક. મત ખેંચીને બેઠા હોય. રાતના 12 વાગ્યા, મયુર એમ કે બપોરના 12 વાગ્યા છે, એટલે ચેલો એમ કે રાતના હમણાં ભજન કરવા બહુ જાવ છો ને એમાં તમારી ડગરી ખાઈ ગઈ છે. અને ઓલું મનાય મન મેળવેલું કે આવો બાપુ અત્યારે બપોરના 12 વાગ્યા છે, કેવો ધૂમ ધકે છે, મત ખેંચવામાં આવે. હવે એવો એક તો દેખાડો. મેં તો બાપાને જોઈને જ કર્યો નથી એક ચેલો, પણ આ એક એને ગુરુજીએ કરાવ્યું એટલે ધરોહર હાચવી છે. બહાર શું જરૂર છે? મારે કઈ જરૂર નથી. મારું મન મેળવી દીધું. મામાં નથી, બાપમાં નથી, ભાઈમાં નથી, બેનમાં નથી, કુળમાં નથી, કુટુંબમાં નથી, ભાણેજમાં નથી, ભત્રીજામાં નથી, કોઈ ના મને મુજે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે, ધરી સિર પાપ કી મટકી મેરે ગુરુદેવ ને झटकी ब्रह्मानंद ने पटकी, अगर फोटे तो फोटन दे, पर मुझे काम ईश्वर से, जगत रूठे तो रूठे. આ તો સારું છે કે તમે ખાવ છો ને બધું અંદર ભાગદર્શન ત્યાગ કર્યા કરે છે. પેશાબમાં તકલીફ કરે તો ઉદામાંથી મળદ કાઢે નહીં, તો અહીંથી ગરચા કરું પણ પાછળથી નીકળે નહીં, તો આંખથી દેખાતું બંધ થઈ જાય, તો કાનથી સંભળાતું બંધ થઈ જાય, તો ગોરધન જનતા રાજા આવ્યો નથી. એને ઘર પાસે એની જે ફેક્ટરી છે, દુકાન અજંતા ટ્રેડર્સ, ત્યાં કચરાની પેટી છે, એમાં એક ડોસી વાકી વળીને કચરો વીણા કરે. ફીંદે એટલે મચ્છરિયા ઉડે. હવે અહીંયા ફિલ્ટર પ્લાન્ટ છે આખો વોટરનો, એટલે એનું શેઠીઓ છે બબે કરકા ગયેલું છે. આ ચોધીની સમજતી નથી, વાકી વળી વળીને કચરા વીણે છે, આમ છે તેમ છે. મારા ચોદામણી કોણ છે અહીંયા આવીને આમ કરે છે તેમ કરે છે. એ આજુબાજુની દુકાનવાળા બધા સાંભળે, ચોસ ચોસથી બોલે ગાળું. એટલે ગોરધને એનો જે નોકર છે પિયુષ કરીને, પરેશ કરીને અહીંયા આવે છે. અને પરિયા આવી ગયેલું કોણ બોલે છે મારા ચોદામણી? અને આવી તો કે ડોસી વીડે છે ને કચરો, એટલે એને ઓલો શેઠિયો સામે નકરા ફિલ્ટર પ્લાન્ટ છે અને એ પોગાડે બે છે, નાની બોટલોથી માંડીને બધા જેટલા જોતા હોય ને એટલા. એટલે કે મચ્છર ઉડે ને એટલે એ આ ગાયરું દે. ડોસી કે ગુરુડોક વાળી લાગે છે કે આવી ગાયરું દે છે તો એ કાંઈ બોલતી નથી, વિનય કરે. સંત કહેવાય ડોસી. સંત કાંઈ નથી, સંત છે નહીં.
ઓલો ગમે એટલી ગાયરું લે ને ગમે એટલું વોલ્યુમ કરે તો પણ ઈ બેરી છે. હવે જો એક કાને તાળા કોને લગાવ્યા રે જરા સરવાળો મારજો. આ હાલે છે ને હાલે સોજાતી જાય તો ઓલો રમણીકભાઈ ના હાથ આમથી આમ કરે અને આ પગે એમ એને બેહાડવા પડે સંડાસમાં, એનું ધ્યાન રાખવું પડે, લાકડી દેવી પડે એને, તો એ બધું થાય. આ તો હારું છે આ એકલા ચાલે છે હે. એટલે આ લોકો ભજનીકો ગાય ઈસ તન ધન કી કોન બડાઈ દેખત નયનો મેં મિટિયા મિલાઈ. અહીંયા આવું સરસ બાથરૂમ મૂકીને આવડો સ્મશાને નાવા ગયો. ગરમ પાણી હોય એટલે તો કાંઈ ગરમ પાણી નહોતું, પણ એવો શું ભડભડ્યો સ્મશાને નાવાનો. હા, ક્યાંક કોકના ભેગા ડાઘું બનીને ગયા હોય કદાચ નાહી લે, હાલો નાવું હોય તો. હવે ક્યાં કોઈ નાય છે? હવે કાંઈ કોઈ નાતું નથી. એક વાત છે, હવે એ બેરી બાઈ ને ગમે એટલી ગાયરું દે, કદાચ વોલ્યુમ ફૂલ રાખીને, તો એને શું? અને એને ઓનાથી કોઈ ગાંઠ વળે પેલા તે મને આમ કેમ કીધું, પણ એ સાંભળતી હોય તો બટા જતી બોલી જાય છે. મરને છે પહેલે વો મરે જો આનંદ સંત ફકીર કરે. જગતને માટે સંતો મળેલા છે. ઘણા આવીને કહેતા તમે કઈ જાણતા નથી. મેં ના, હું કઈ જાણતો નથી ભાઈ. આ ચિરાગની છોકરી ગુજરી ગઈ રવિવારે, કાલ બેસણું છે ટેલિફોનિક, તો 9 મહિના હે અહીં લઈ આવતો હા છોકરો ચિરાગ ને તોરણ, અને એની છોકરી હતી 12 વર્ષની, એ ગુજરી ગઈ રવિવારે 11:30 વાગે અમદાવાદની હોસ્પિટલમાં. રાજુભાઈ ક્યારે? રાજુભાઈ આપડે પેલા મનોહર પટનાયક હતા ને અત્યારે ગાંધીગ્રામમાં ભાઈ બેન હતા, વાત કરી કેન્સર થઈ ગયું. બેન ગાંડી છે, એ તો પેલા વહી ગયો. હવે ભાણેજ છે. હા, એ બે ભાઈ ને બેન છે. એક જેટમાં સસરા સામે છે ને એટલે ખબર. રાજુ ગુજરી ગયો. કેદી ગુજરી ગયો? એ કદાચ 3-4 દિવસ 4-5 દિવસ. રાજુ ઓળખી ગયો. અરુણ ની આવતો, અરુણભાઈ ની આવતા આશા પાનભાઈ અરુણ રહેતો ને અહીં આવતો સેવા કરવા, અને સત્સંગી હતો. જોકે એને તો તકલીફ હતી, કેન્સર હતું ને, તો એને કેન્સર આવ્યું હતું. આવી જાય. એને કેન્સર. સિમેન્ટમાં કામ કરતો, કે સિમેન્ટની દુકાન હતી એમાં ક્યાંક કામ કરતો બિચારો. ભાઈ બેન બે જ હતા. હા, બે જ હતા ને ભાઈ બેન. બેન ના છોકરા હતા ને ભાણેજના. રિક્ષા લાવતો નહીં. હા, એવું સારો માણસ હતો, સીધો. અહીંયા જાવ ને કઈક ભેગો થાય તો એ જે ભગવાન ખેજવી. કેટલી વાર કંટાળીને બેન ને મકાન હોપીને પછી બાવો બની ગયો તો કેટલી વાર. આશ્રમમાં ગયો તો રહેવાનું ઘણું કર્યું. જ્યાં વીરબાઈ માને જોડી દંડો આપ્યા ને એ જગ્યામાં ઓયડો હતો ને દિવસે નાગ ભરતા હોય મોટી મોટી ફેણ વાળા, એવી જગ્યામાં રહેતો. પણ અહીંયા રાત પડે એટલે જુગારીયા આવીને જુગાર રમતા, દારૂડિયા દારૂ પીતા, મહેફિલ કરતા, એટલે એને એ ન ગમતું. પછી એને મૂકી દીધું. અહીંયા આવતો અવારનવાર. ભાઈ સારી બેન છે ગમે તો અબડા કહેવાય,
તમારું ઘરનું મકાન છે અને શેરીમાં રખડતી હોય હાવ કપડાનું તો ભાન હોય ને, આપણે આ ગાડી ડુગાની છોકરી કેવી રખડે છે ને કે એના છોકરા બીજા કે મમ્મી તું હાલ ને ઘરે, જુવાન છોકરા છે તો કાંઈ આને મારું પડાવી લીધું છે, આને પડાવી મારી વડિયાને પડાવી લીધી, એક જ ઘૂમી ગયું. કાંઈ છે નહીં વાતમાં. એ આ બાજુની શેરીમાં ચંદીઓ છે લોવાણો, એને જયારે કઈક ફરંટી મારે ત્યારે એ કઈ નક્કી નહીં કે ગાય બોલે. ચંદુભાઈ નું કામ એવું નથી બાપુ, હવે ઈ બને ત્યાં લગી કોઈની આગળ વાતચીત જ ન કરે. એ રોડ ઉપર આવીને ક્યાંક ખૂણામાં ગમે ત્યાં બેઠા હોય. હા, એનું હવે પેલા જેવું નથી. પેલા તમારા દીકરો હાથે ને હાથે બાણા માથા મારી લેતો પોતાના ને પોતાના. અહીંયા રાસાપુરે બેઠો હોય, માં અહીંયા બેહતી અને જે કાંઈ મળે એમાં પછી ઘરે લઈ આવે પોટકા. શું થાય, બાયડી પાછળ કેટલા પારકા ઘરના કામ કરે, છોકરા મોટા થાય પછી હવે તો સમજે ને. મારા મોટા ભાઈ દોસ્તાર થાય ચંદીઓ, આનાથી મોટા છે ને, બધું એવું બધું. તો મન આરે મન મેળવવું હોય, પ્રશ્ન કેમ મેળવું છે તો એ બોલી શકે કે આ વિશ્વમાં જે કાંઈ છે હું છું. લડાઈનું એવું હોય કે જયારે એ લડાઈનો સમય થઈ જાય એટલે બધું પૂરું. એટલે કૃષ્ણ શું કરે કે મુગટ બોર્ડ હરકો નાખી ખેસબેસ પહેરી, એટલે અર્જુન પૂછે વાસુદેવ બહાર જાવ છો તો કે આયા દુર્યોધનની છાવણીમાં હાલ. આવે ઓલો અને કૃષ્ણ કાંઈ નહીં. તમે અજાણી ડેરીમાં ક્યારે ગયેલા? કા ઓલા પૂછે ને કોનું કામ છે ભાઈ, એ તમારું નક્કી નથી એટલે હો. આજે રાજુ રહ્યો ને એના બાપનો ગુરુ એ એવો હતો. કોક પૂછે ને શું નામ છે, નથી ખબર તો પૂછો છો એમ પરસોત્તમ કહેતો, કોરીને પી ગયો હતો હાર્દિયો બાપાની. દિલ્હીમાં આશ્રમ કેવો મોટો બનાવ્યો, એવા 4-5 ઠેકાણા આશ્રમ અને ભગવાધારી કેટલા પાછળ પડે. ગુરુજી સદગુરુ મહારાજ. આ વાતમાં એ દાખલા છે. તો કઈ ટ્રેનમાં આવતો હતો અને પગ લેપસો અને એ ટ્રેનમાં કપાઈ ગયો અને અહીંયા જ મરી ગયો. માટેલ જાતા વિસામાં આવે છે, અહીંયા એની છબી છે, ત્યાં અખંડ દીવો બળે છે. બાયડી હતી, છોકરા 2 છે. મારી એને હાઈસ્કૂલમાં ભણતો, નામામાં શીખતો. હું ખાલી હાઈસ્કૂલમાં જતો. અડિયેતા જનક, હું અને પરસોત્તમ પુરી. એની ઘરેથી આવે. એનો બાપ નારાયણભાઈ જાલીડાનો, પણ લાતીપ્લોટમાં એલ્યુમિનિયમની ફેક્ટરી આખી, તમારે પેડેસ્ટલ બનાવે, સ્લાઇડ પ્રોજેક્ટર બનાવે. એટલે જેટલું એલ્યુમિનિયમનું કામ હોય એની ભઠ્ઠીમાં થતું. એટલે અવારનવાર આવવાનું થાય અને એ હાઈટેકમાં અમારે હારે જ નતો. પરસોત્તમ પુરી અને બાપાનું ચેલો, પણ ઘોરીને પી ગયો હતો બાપા. એટલા આશ્રમ કર્યા તો એ શું હોય. પણ એટલું કહું કે એને એમ થાય કે મારાથી રહેવાતું નથી, ઊભું થાય છે, તો એની બાયડીને નવા ગામમાં જઈ આવે ને આનંદ કરી આવે. બાકી બીજી કોઈ સ્ત્રીને ભોગવી નથી. હા, અને આ નારાયણ સ્વામીનો તબલજી રહ્યો ને જગદીશ, એનો એ ગુરુ.
અને એ જગદીશના છોકરામાં રાજુ કોરોનામાં છે ત્યારે, પછી ચંદ્રેશ, અને પછી ત્રીજો એને કોરોના લાગુ પડ્યો. બોલો, ત્રણ ભાઈ ને કોરોના. ઓલાનો જે આજે જ પડ્યો કોરોના લાગુ. દુબઈ ગયો તો કમાઈ આવ્યો હતો, પછી ઘરનું મકાન લીધું, ઘરની દુકાન લીધી ને એસી દુકાન બનાવી, 4 વ્હીલ લીધી ને બાયડી બહેનો બાળકો થયા ને પોતાની રીતે માને સાચવે ને ભાઈઓની કોઈ ધ્યાન ન દે. આ મોટો રાજુ એટલે એ બધાને સાચવે. ચંદ્રેશ કોઈ કમાણો જ નહીં, બેનિફિટ કરી કરીને બધા એના રોલ ફેરવી નાખે. અમેરિકા તમને રહી જાવ, લાવો પાસપોર્ટ ના પૈસા આટલા, પછી ક્યાંય કોઈને લઈ ન ગયો ને પૈસા બધા વપરાઈ ગયા. પછી એ ચંદ્રેશ રોજની આટલી ગોળી ખાય છે, ખોબો એ કેવું શરીર છે, પેટ જ કેવડું મોટું છે. છતાં એને કોરોના આવ્યો તો એને હોસ્પિટલ ન લઈ ગયા, ને આ છોકરાને કાંઈ નહોતું, હોસ્પિટલ લઈ ગયા. એમાં હલવાઈ ગયો, બાંધો છે અત્યારે. વેન્ટિલેશન ઉપર છે, પણ તો વેન્ટિલેશન ઉપરથી મહિને માણા બહાર આવે છે. કાલ હરેશે કીધું કે આપણા હુતારના ભાઈ હતા, એ 1 મહિને વેન્ટિલેશન માંથી બહાર આવ્યા. એ જીવે પાછું ઓક્સિજન ચાલુ થઈ જાય તો કઈ મારી ન નાખે એમ. તોફાન કરતા હતા એટલે એને બાંધી દીધા હતા. પછી એનું કોઈ ધ્યાન ન દે તો શું થાય? પછી તો આના હાથમાં છે ને ખેલ. આપણે ખાલી એટલું કીધું કે હે અંતર્યામી, તું તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તની ચોરી, આ કાળ બિચારા ક્યાં કરે છિનકે હાથ મેં દોરી. તું અંતર્યામી છો, તને શું જણાવું? એ સોંપી શકે છે ને, મારો હોય તો મારે ને તારો હોય તારે, એના હાથમાં છે. આપણે તો કઈ કરતા થઈ ગયું એ વચનથી થઈ ગયું, અને થઈ રહ્યું છે એ વચન કરી રહ્યું છે, અને હવે જે કઈ થશે એ વચનથી જ થશે. તો આપણે વાત કરતા હતા કે ગુરુ શિષ્યમાં સમાઈ જાય છે અત્યારે આ કડીકાળની અંદર. પણ ખદખદીઓ ચેલો હોશિયારનો દીકરો હામું બકબકાટ કરે અને હમાય નહીં ગુરુમાં. કેદી મનાય રે મન મળે. મારો ગુરુ તો બકરી જાતી હોય એમ કે ભાઈ કેવી હાથી જાય છે, આની માં સંભાળી હોય તો કેવી મજા આવે બેહવાની. ત્યારે મને એટલી સમજ નહોતી. મેં બાપા ભજન ગાવ એને હિસાબે આવું થાય. તમે બકરી છે, બકરી પીરી આંખ વાળી, કાળી, મોટા શિંગડા વાળી, હાથી દેખાય છે. હે ભાઈ આમ કરે, હે ભાઈ હાથી નથી. એ જોવે કે આનું મન મારામાં છે. તમને હું એમ કહું કે તમારું મન મને આપો, તમે ક્યાં મૂકો? ગાંડે મૂકશો? બારી ઘંટે મૂકશો? ક્યાં મૂકશો? ગુડુટીએ મૂકશો? મન ક્યાં મૂકશો? મારા શરીરમાં મન દેવું છે તમારું મન, તો તમે ક્યાં મૂકશો મન? હાથમાં લીધું છે ને, તો આ ગુરુને આપ્યું છે કે નહીં? આપ્યું હોય તમારા પાસે હોય, ક્યાં વાહમાં રાખો, બેહણીએ રાખો, ક્યાં ગોઠણમાં રાખો, નરે રાખો, ક્યાં રાખો, અંગૂઠામાં ક્યાં રાખો, પગના તળિયે રાખો, ક્યાં રાખો મન? એ ઓધા હું તારી પાસે બીજું કાંઈ માંગતો નથી. ભાગવતના દાખલા છે, એક મન આપી દે. એક દાખલો દઈને પછી પૂરું કરું. તો બોલવું બોલું. એક રાજા હતો, ઢંઢેરો પીટાયો. એ સાંભળજો નરનારી, સાંભળજો નગરના લોકો બધા સાંભળજો. કે હા શું? તો કે આ રાજા છે એ બોકડો જે છે, બકરો એને ધરવી દેશે ને એને 1.25 લાખ દેશે. સવારમાં માણસો ભેગા થઈ ગયા. એ બકરાને ધરવો એટલે શું અહીંયા 1.25 લાખ રૂપિયા મળતા હોય. રાજા કે લઈ જા.
આખો દિવસ સીમમાં ચરાવજે, હાંજે આવશે એટલે હું એને કોપડિયા નાખીશ. જો ફક ફક કરીને ખાય છે તો 1.5 લાખ નહીં મળે તને. હા, એક દી થયો, એક જણો લઈ ગયો, બીજે દી બીજો લઈ ગયો, હાંજે આવે એટલે લીલા કોપડિયા નાખે, ફક 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 ખાય. મોટું મૂકે આ કરો, બકરી મૂકે આ કરો. મારું બેટું આ તો ખાય જ છે. આમાં 1.5 લાખ ક્યાં મળે? રાજાએ કઈ રીતે નક્કી કર્યું 1.5 લાખ દેવાનું? પણ સાચી વાત છે, ખાય છે તો કેવી રીતે દે પૈસા? પેલું મોઢું કરીને હાલતી ના થઈ જાય બધા. એમાં યોગલા જેવો એક રાજાને કે કડિયારી લાકડી દો. કડિયારી લાકડી દીધી. લાવો હું ચરાઈ આવું તમારા બકરાને. ધરાવજો પણ કે આ ધરવી દઉં નહીં કે. એટલે આમ રાજમાંથી બહાર નીકળીને આમ સીમમાં ગયા, ખળબળ ઉગાડી, આમ ભોડું રહી ગયું, બહુ દેનાર મારે લાકડી, બહુ મારે. એટલે આમ પાછો લીલા કુપડિયા કાંઈ પણ પાંદડા બાંદડા, ઓટ મોટે આંકડો, બકરીનો કાકરો, પાછો બહુ દેનારું મારે. સવારનું ચાલુ મારવાનું, આ મોઢું રહ્યું નક્કી કરાવી દીધું કે જો ખાઈશ ને તો ભાઠો પડશે, ધૈરવો પડશે ને. ધૈરવો મારથી, શેનાથી? મારથી થયું. બહુ દેનારી કડિયાળી લાકડી, બહુ દેનારી કડિયાળી લાકડી, બહુ દેનારી કડિયાળી લાકડી, બહુ દેનારી કડિયાળી લાકડી, બહુ દેનારી કડિયાળી લાકડી. સવાર થયું, બપોર થયું, હાન થઈ, આવ્યો. મારા બકરાને ધરાય એવો કે હા મહારાજ ન ખાય. નો ખાય તો હા નો ખાય. નાખ્યું રે પોપડિયું આગેથી પાય નો લઈ કર્યું પણ ખાધું. રાજા કે આના 1.5 લાખ આવી ગયો. આમ લઈ લેવાય પૈસા, આમ પૈસા લઈ લેવાય. ચોરી ચોરીને લઈ એના કરતા આમ લઈ લેવાય. એક વાત છે ભાઈ, એમાં મન જે છે એ આંખમાં, નાકમાં, કાનમાં દોડાદોડી કરે છે. મન માનતું નથી, મમતાળું. એનું મારે શું કરવું? વારી વારીને વાડલામાં પૂરું થયું તો પગ જાય છે, પગ તળે જાય છે પરબારું. ગુરુજી મારું મન માને નહીં, મમતાળું. એનું મારે શું કરવું? સ્ત્રીને ભોગવે પુરુષ, પણ એને ઈચ્છા થાય પછી ને, એ ઈચ્છા પહેલા. એટલે મન ગયું ને એમાં. હા, એ મન છે એ આ બોલે છે એમાં રાખવું છે. એટલે અક્ષરમાં રાખવાનું, શબ્દમાં રાખવાનું, નામમાં રાખવાનું, ગુણમાં રાખવાનું, તત્વમાં રાખવાનું, પ્રકૃતિમાં રાખવાનું, પંચ વિષયમાં રાખવાનું. શેમાં રાખવાનું? રોટલામાં, ભાખરીમાં, દાળ ભાત શાકમાં, શેમાં રાખવાનું? કહે કબીર મન મન હી મિલાવા, આનંદ સાગર પાવા. હમ ન મરી હે સંસારા, હમકો મિલિયા જ્યાવનારા. ખાલી વાત આટલી જ છે. મન અરે મન મેળવવું છે. ગુરુજીની અરે બહુ આનંદ કર્યો છે. પણ ગુરુજી જોતા કે કેને મને મન આપ્યું છે. ઓધા, હું તારી પાસે બીજું કશું માંગતો નથી, ખાલી મન આપી દે. ગોપીએ શું કીધું ઓધાને? ક્યાં કૃષ્ણની વાત કરો છો ઉદ્ધવજી?
હજી હમણાં આંબા દાડીએ મારી ઈંઢોણી લેવડાવી અને કદમ ડાળે ચેડો ત્યાંથી હેઠો ઉતરો ને મને હેલ ચડાવી. તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? 10-20 મન હોત ને ઓધા તો 1 મન તારી વાતમાં લગાડત. પણ જેદુનો ગોકુળ છોડીને ગયો છે તેદુ મન ગયો છે હેરી, મારું ચિત્ત ગયો છે ચોરી. નંદનો લાડીલો, મારું મન ગયો છે ચોરી. 19 વર્ષનો હતો, આ 70 વર્ષથી આ શરીરને મન માલિકને આપી દીધું. વાત પૂરી થઈ જાય. 33 કરોડ દેવતા અહીં આવે ને તો મન એમાં ન ચડે બીજે રવાડે. એ તમે બહુ હારી ના છો એટલે હું તમારી ગાંડમાં કરું ના. ગુરુ નપાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. હારા હારા તમે જોવો ને તો આ કદાચ શેઠિયા હોય ને એમ કે કરોડો રૂપિયા દઈ તમને, એટલે શું મને એને દેવાનું એમ? માઈ જાવ એ જોદી ના. હા, પૈસા આપીને મન દેવાના એમ? સવારથી અહીં સુધી કૂદે શું મળે છે? એ જ ને, બીજું કઈ. ગયા તો તરુણ ની આજે કઈ કરવા, કઈક કરવાનું છે ને તમારે. હા, ગરીબ નથી હો, થાય લઈ લેવાનું બધું. રોજા તો રોય છે, પણ રોજા રોય તો એ જરા જરૂર નથી. તે 8,000 માં કે 7,000 માં ભાડે આપવાના છે. ગાડીમાંથી ભોંધના અવાજ આવે ને ત્યાં આવે દર્શન કરવા. 100 રૂપિયા મળ્યું નથી અને 100 રૂપિયા મળી, ખાલી અવાજ આવે ત્યાં. બીક લાગે ને. કર તો ચરખાની આશા કરતો હરકો નહીં રે. આ કોને બનાવ્યો પવન ચરખો? ઓલો ભજન ગાતો હોય આખો દી. નૂર દે દે નીર કોઈ ભજન ગાતો હોય. વાતમાં માલ કાંઈ ન હોય. એ હૂતો હોય ને ત્યાં એ હૂતો હોય ક્યાંય અંદર વાતાવરણ ક્યાંય. હા, એને ખબર નહીં કે તાર ડોહો બધું જાણે છે તને નખથી શીખ સુધી. તનકી જાણે મણકી જાણે. હૂતો હોય તે માણસ ક્યાં હોય? જાગ્રતમાં હૃદયથી કંઠ સુધી, હૃદયથી કંઠ સુધી જાગ્રતમાં. સ્વપ્નમાં કંઠથી તાલ સુધી. સ્વપ્નમાં એટલો જ ખેલ હોય. પછી સુષુપ્તિમાં તાલથી લલાટ સુધી, અને તુરિયામાં લલાટથી કુંડલી સુધી વ્યાપક હોય. એ તુરિયા સ્વરૂપ છે 6 વિકારથી પર છે. આ વિકારનું બનેલું છે, પણ તુરિયા સ્વરૂપ છે એ 6 વિકારથી પર છે. આઠે પોર મન જેનું મસ્ત થઈને રેવે ને, જેને જાગી ગયો હોય તુરિયાનો તાર. એ 6 વિકારથી પર છે. છેઠ અહીંથી કુંડલીથી છેઠ કુંડલી સુધી વ્યાપક. તુરિયા સ્વરૂપ 6 વિકારથી પર છે. એટલે મન સમજાણું? શેમાં ભેળવવાનું મન? એટલે ભગવાનનું મન કયું? નરસિંહ મહેતા કે હું તને દઉં છું ને એ તારથી ન દેવાય. મેં જે તને દીધું એ તારાથી ન દેવાય. કેમ ન દેવાય? ઓલો દોઢો કે એને ગુરુ આપી દીધું હોય એટલે ગુરુની વાત નથી. આજે આપણે જેને તન મન ધન દઈ છીએ એને તન મન ધન છે, એટલે આપણે દીધા એટલે એ તન મન ધન વાળો થઈ ગયો. તો બોલે એમાં મન રાખવું છે. રહેશે કાંઈ અમલ નથી કરવો. અમલ કરવાનો નથી કેતો. મારું મનડું છે મનમોહનમાં, હવે મને ગમતું નથી ભુવનમાં. મહેશ બાપુ ઊંઘ ન આવે એટલે રાતે જાગતા હોય તો કાવલી
ચોપડી છે એમાં જોવે અને કાં મોબાઈલમાં જોવે ને પછી સુતા હોય. વિચાર તો આવ્યા જ કરે, વિચાર ન આવે એવું બધું. એ શંકુતલા હતી, આમ બેઠી એનો ભાઈડો વીંટી પહેરાવી ઠપઠપાવીને વયો ગયો તો પેટમાં બાળક હતું અને વયો ગયો. તો એને ભાઈડા એને મજા કરાવી હોય તેને ભાઈડાની યાદી તો આવે ને. શંકુતલાને આમ બેઠી છે. એમાં દુર્વાસા આવ્યા. ભિક્ષામ દેહી માતા અન્નપૂર્ણા. આનું મન એના પતિમાં છે એટલે એને કઈ સંભળાતું કાનમાં હોય તો સાંભળે, પણ શેમાં છે? પતિ. એટલે કઈ સાંભળતી નથી અન્નપૂર્ણા આવી શંકુતલા. ભિક્ષામ દેહી માતા તો એ સાંભળતી નથી. દુર્વાસા ક્રોધનું ફાડ્યું, 3 વાર બોલ્યો, પછી 4થી વાર ક્રોધ આવી ગયો. જેનું તું ચિંતન કરશ નહીં તને ભૂલી જાય છે. આમ બોલ્યો ત્યાં ઓલી બેહોશ હતી, હોશમાં આવી. એટલે બેહોશ તો નથી, એના પતિના વિચારમાં હતી, પણ એ આવી પાછા દેહમાં. નરસિંહ મહેતા મસાલ જોતા હતા એટલે એ હાથ પોચો બળતો હતો. તો નરસિંહ મહેતાનું મન ક્યાં હતું? રાસલીલામાં. કેમ કે શંકરે કીધું કે તમને જે પ્રિય હોય ને, તો શંકર કે મને તો રાસ જ પ્રિય છે. એક વાર से भोले भंडारी बनकर व्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया પણ નો માને ત્રિપુરા ही गोकुल में आ गए. પછી હાડી પહેરાવીને બધું કહે આ બાઈ કોણ છે? દાઢારી. એવા ખિસક ગઈ હાડી, પછી ભોપાળું થતું થયું. હવે એને રાસ બહુ ગમતો. કોને? શંકરને. અને એને નરસિંહ મહેતાને કીધું કે મને રાસ બહુ ગમે. તો કે દેખાડું તો દેખાડું. મારી આંખમાં તારી આંખ મેળવી દે એટલે મેળવી દીધી. પછી કે હાલે તને અજવાળું તો જોઈ છે ને, અંધારામાં કઈ દેખાય? અજવાળું છે બધું દેખાય ને, શું દેખાય? એટલે મસાલ દીધી. છતાંય મન એમાં હતું તો હાથનો પોચો ઓલી પાર્વતી ઓલાનો હાથ હરગે છે તો એમાં મન હતું. થઈ ગયું છે. અને કરવત કેમ માંડી છે મોરધોજ રાજાની? મોરધોજ માથે જેથી કરવત મંડાણી કાશીમાં, અને એનો પુત્ર અને એની પત્ની તાણે. નાગદાન ગઢવી કે નારાયણ ને પ્રતાપે જેવું આવે એવું સહી લેવો. દુનિયામાં મારો રામ રાખે એમ રહેવું. કોઈને કાંઈ ન કહેવું. કદી કોઈનું દિલડું ના દુભવવું. દુનિયામાં મારો રામ રાખે એમ રહેવું. એ કેમ હાઈલી છે કરવત? ક્યાં એને મન મૂક્યું છે? આપણે વાતો કરી કે આત્માને સત્ર છે દેહ નહીં, પણ આવડે યોગલો બીડીઓ ડાળે તો આયા એ યોગલા એ બાપુ વાતું થાય. આવડું બાપુ, મોટા બાપુ વાતું થાય. બાકી હજી એવા એવા છો તમે. કાંઈ તમે પ્રગતિ કરી નથી. અમે તો આટલો ટાઈમ જે જોઈ છીએ તો તમારી પાસે કાંઈ અમને મળ્યું નહીં. શું મળે તમને? આ ભિખારીને તમે કોઈ તપાસ કરો, શું દે તમને? હે દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. રામ એક દેવતા, પૂજારી સારી દુનિયા. કા ભાઈ? તો એટલે આવી વાત છે ભાઈ. ઓલાને 1.25 લાખ રૂપિયા મળ્યા. બકરાને ધૈર્યો પણ શેનાથી? હા યોગા દે. હા કહેવાનું તો શું છે કે એ આખી વસ્તુ આખી આમ છે. એ તો ખબર ન પડે. હું તમને યાદ કરતો હોઉં તો તમને ખબર પડે તો સમજવાનું કે અરુણભાઈનું મન મારા છે. એમ આવડા ઓલો બાપ વલંગ ઉપર બેઠો ને, એ કઈ નક્કી ન હોય ક્યારે ક્યાં છે. ઉંબાણા પગે ઠેઠ. અને કે ઓલા
કેવી કે કોસાની. લંઘાની મેલડી રંગાની હે કેની બોલ રંગાની સંધાની સંઘાની હા સંઘાની મેલડી એમાં કાકા કહે કે અહીં બેસી જતું સંઘાની મેલડી દાદરા છે ચડવાના અહીંયા હું બે ત્યાં શું કરું એટલે તાવો કરવા માણસ આવે અને આમ તરે ને અહીંથી પૂરી કાઢે અને તાવો થાય સત્સંગ કરવાનો બીજું શું થાય જવું મારે ક્યાંય જવું નથી શેની મેલડી શેની મેલડી સંઘાની સંઘાની અને આ સ્મશાનમાં જઈ મેલડી મળસાણની મહાણની અહીંયા મંગળવારે કેટલી ગરદી થાય છે સ્મશાને કેટલી ગરદી થાય છે મંગળવારે ટૂંકાણમાં મન આરે મન મેળવી લ્યો ભાઈ મનુષ્ય જેવો દેહ મળ્યો છે પાછો નહીં મળે બ્રેક મારો છો વાહનને શું કામ એમાં મનને બ્રેક મારો નહીં તમે જૈનમાં તો કેવડી ઉંમર થઈ છે 42 થઈ છે 40 42 હે 48 હા એ બોલવા વાળો ફર્યો પણ રે એમાં મન ચંદ્રિકા મારીએ ગોરધન બાપા મારીએ વત્સલ મારીએ ઓલો છોકરો દર્શન એ મારીએ બા મારીએ આ ઈશ્વરી આવે એમાં રહીએ બનેવી સાહેબ આવે તેમાં રહીએ સોહમ આવે તેમાં રહીએ એક વાત છે બેન આવ્યા હોય બનેવી ગામમાં રહેતી બેનું આવ્યું હોય તેમાં રહીએ આમાં રહીએ ને કહ્યું એવું રહી છે કે આવો 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 એમાં રહીએ મારા ગુરુને કે તારી માને ચોદે ભોસડી ના એટલે મારા ગુરુ દાંત કાઢવા આવી રહ્યા એ કે તે એવું ન કર્યું હોત તો મારી મા એને તો આવું સુંદર શરીર બને છે કોઈ તાકાત બાપા તમે પોલીસને કીધું તો ગાંડ હો જાય ને મારી મારી ભાઈ પણ બોલવા વાળા તો બોલીએ આપણે એમાં મન રાખવાનું છે કેવું છે ખાલી બોલો એ બોલે ત્યાં કાંઈ નું કાંઈ થઈ જાય આજ કોઈ મહાપુરુષ કોઈ બોલતા સ્વભાવને સુધારી દો નહીં છે સ્વભાવને સુધારી દો સ્વભાવનો અર્થ શું થાય સ્વભાવનો શું અર્થ થાય સ્વભાવ એ પ્રકૃતિ આભારી હોય સ્વભાવ હોય આત્મા આભારી ન હોય છતાંય સ્વભાવને સુધારવામાં મજા છે કાળ કર્મ સ્વભાવને જીતવો પાનબાઈ અભ્યાસે જીતવો અપાન અપાન વાયુ છે ગુદાનો વાયુ છે ને અભ્યાસ જીતવાનો છે એટલે 12 વાગ્યા ભાઈ બોલ સદગુરુ મહારાજ જય આજે